ફેસબુકમાં કઈ કેટલા બધા પૈસા કમાવીએ છીએ। તમે ખાલી આ સ્ક્રીનશોટ જોઈ લો ઉપર કે એક મહિનાના કેટલા ડોલર મળે છે। ખાલી આ એક જ પેજની વાત છે। તમે સ્ક્રીનશોટ હું સાઈડમાં લગાવું છું, મારા સ્ક્રીનશોટ છે એ તમે ખાલી નામ જોઈ લેજો। આપણે રેખાનું નામ છે સાઈડમાં, તમને સ્ક્રીનશોટ દેખાતા હશે, તમે ચેક કરી નાખો કે આપણે એક મહિનામાં કેટલા બધા ડોલર મળે છે। તમે ખાલી એક વિચાર પણ નહીં કર્યો કે આપણે એક આઈડીમાંથી આટલું બધું કમાતા હોય તો આપણે પાસે 3-4 આઈડી હોય, એમાં એક આઈડી ઓરિજિનલ બીજી કોપી પેસ્ટ હોય તો કોપી પેસ્ટમાંથી કઈ રીતે કમાવું, કઈ રીતે ફેસબુકમાંથી પૈસા ઉતારવા। તો મિત્રો હું મારી પ્રોફાઇલ પેજ ખોલ્યું છે, તમારી સાઈડમાં સ્ક્રીન રેકોર્ડિંગ આપણે ચાલુ કરી નાખ્યું છે। એમાં આપણે સ્ક્રીન રેકોર્ડિંગ તમે જોઈ શકો છો। એમાં તમને ગામડાના દેશી બ્લોગ કરીને એક આપણે કાલે જ એક આઈડીમાં આપણે કન્ટેન્ટ મોનિટાઇઝ મળ્યું હતું અને એમાં 1300 ફોલોવર હતા। 1300 ફોલોવરમાં બી આપણને કન્ટેન્ટ મોનિટાઇઝ મળી ગયું। આપણે બધા એમ વિચારીએ છીએ કે 10,000 ફોલોવર જોઈએ, 5,000 જોઈએ કે 20,000 જોઈએ, 50,000, એવું કશું નથી। રેન્ડમલી ગમે એટલા ફોલોવર ઉપર આપણને કન્ટેન્ટ મોનિટાઇઝ મળે છે। 2 ફોલોવર હશે તો બી કન્ટેન્ટ મોનિટાઇઝ મળી જશે અને 10,000 હશે તો બી નહીં મળે, કેમ કે આ ઇન્વાઇટ બેસ ઉપર છે। હવે તમે આના પ્રોફેશનલ ડેશ ઉપર જાઓ ને એટલે તમને આખું એનાલાઇઝ મળશે કે તમારા પોસ્ટ, તમને 14 પોસ્ટ કરવાની હોય, તમે કેટલી કરી, સ્ટોરી કેટલી અપલોડ કરી, રિએક્શન કેટલા આવ્યા, 28 દિવસમાં 11,000 વ્યૂઝ ઉપર તમને $1 બન્યો, એ બધું તમને બતાવશે। હવે તમે આના મોનેટાઇઝ ઉપર જાઓ, કન્ટેન્ટ મોનેટાઇઝ। હવે તમે એમ વિચારશો કન્ટેન્ટ મોનેટાઇઝ એટલે શું? કન્ટેન્ટ મોનેટાઇઝ એટલે શું? તમને હું કન્ટેન્ટ મોનેટાઇઝ બતાવું કે કઈ ટાઈપનું હોય। હવે કન્ટેન્ટ મોનેટાઇઝ ઉપર આપણે ઓકે આપશું ને એટલે આપણને જોવા મળી છે કન્ટેન્ટ મોનેટાઇઝમાં અલગ રીતના, ધારો કે યુટ્યુબમાં આ રીતના કમાણી થાય એટલે ફેસબુકમાં અલગ થાય છે। ધારો કે એક્સ્ટ્રા બોનસ છે, આપણને બોનસ આપે છે। બીજું તમે રીલ, આપણે જે 15-20 સેકન્ડની રીલ બનાવે એના રીલના બી પૈસા મળે છે, તમને ફોટોના બી પૈસા મળે છે। પછી તમને ટેક્સ્ટ જે જય માતાજી, ગુડ મોર્નિંગ, કેમ છો, એવું બધું આપણે લખીને નથી મોકલતા, એના બી તમને પૈસા મળે છે। એક તમે સ્ટોરી જે આપણે વોટ્સઅપમાં કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવીએ ને એ સ્ટોરીના બી પૈસા મળે છે। હવે આ બધું આપણે કમાવવું હોય, કઈ રીતે કમાવવું, શું કરવું, કઈ રીતે સી રીતે કરવું, એ તમે ચિંતા ના કરો, હું બેઠો છું, હું બધું તમને શીખવાડીશ। અને આ મિત્રો જો આપણે એક્સ્ટ્રા બોનસ આવ્યો તો એક બોનસ એટલે આપણે 6 ગ્રુપમાં આપણે કન્વર્ટ કરવાનું, 6 ગ્રુપમાં આપણે એક્સ્ટ્રા બોનસ નાખીએ તો આપણને આટલા આ રીતના મળે છે। પ્રોફેશનલ ડેશબોર્ડ કઈ રીતે બનાવવું, આપણા અલગ પેજ કઈ રીતે બનાવવા, એ બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ અને તમને બધું નોલેજ આપીશ। પણ હા મિત્રો એટલું કહું છું કે તમે જે તમારે ફેસબુકમાં સાચે જ પૈસા કમાવા હોય અને આગળ મેં તમને સ્ક્રીનશોટ બતાવ્યા એ રીતે જો કમાવવું હોય તો તમે મને કોમેન્ટ કરી નાખજો। કોમેન્ટ કર્યા પછી તમે કહેજો કે મારે આ ટાઈપના પેજ બનાવવા છે, એવો વિડીયો લાવો। તમે જેવો કહેશો એવો હું વિડીયો બનાવી લાવીશ। તમે એટલું જોઈ લો કે આપણે 11,000 વ્યૂઝ $0.01 બન્યો છે, એટલે તમે વિચારો કે આપણે કેટલી બધી અર્નિંગ થશે। હવે હું મોનેટાઇઝમાં જઈ કન્ટેન્ટ મોનેટાઇઝમાં જાઉં છું અને એમાં યોર અર્નિંગ રેટ એ લખેલું છે, એમાં તમે ઓકે આવશો ને યોર અર્નિંગ રેટ એટલે 1,000 વ્યૂઝ તમારા કેટલા ડોલર બને। જો કાલે જ આ 2 દિવસમાં ચાલુ થયું, આ તમે જોઈ શકો, પૂરી સ્ક્રીનમાં જોઈ શકો છો। આ પર 1,000 વ્યૂઝ 0.1 એટલે 2,000 વ્યૂઝ 0.1 બન્યો છે। પણ આપણે એવું એક્સ્ટ્રા બોનસથી લીધા હતા ને એના પૈસા હવે ફોટોના કેટલા બને છે, ટેક્સના કેટલા બને છે, તમે બધું સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આ બધું કમાવવું હોય તો શું કરાય એ આપણે મહત્વની વાત છે। જો તમારે આ રીતના ફેસબુકમાંથી પૈસા કમાવા હોય તો તમે એક સારી કોમેન્ટ કરો, કોમેન્ટ કરી અને લખી દો કે અમારે કઈ રીતે કમાવા, શું નાખવું, કોપી પેસ્ટ નાખવું કે ઓરિજિનલ વિડીયો નાખવા કે શું કરવું, શું ના કરવું, એ હું તમને બધું બતાવીશ। તમને મેં પ્રૂફ બતાવી દીધું। હવે જેને કોઈને કમાવવું હોય એ નીચે કોમેન્ટ કરી દો, નેક્સ્ટ વિડીયો લાવો અને કઈ રીતે પેજ બનાવવું અને પેજમાં શું કરવું અને કેટલા દિવસમાં કન્ટેન્ટ મોનિટાઇઝ મળશે અને બીજું કે શું નોખવાથી, કોપી પેસ્ટ કરવાથી આપણે આઈડી જલ્દી ગ્રો થાય, કઈ રીતના પૈસા બને છે અને બેંકમાં કઈ રીતે આવે છે, કોઈને ટેક્સ ફોર્મ ભરવું હોય, કોઈને આઈડી મોનેટાઇઝ કરાવવી હોય, એ બધું હું તમને કરી આપું। ઘણી લોકોના કરી આપ્યા છે, એટલે તમે જે મને સારી કોમેન્ટ કરશે અને જેને સાચે જ આટલા પૈસા કમાવો હોય એ ફટાફટ મને કોમેન્ટ કરી નાખો। હું જલ્દી એક નેક્સ્ટ વિડીયો કાલે જ લઈને આવીશ કે કઈ રીતે કમાવા, શું નોખવું અને કેટલા દિવસમાં વાયરલ થાય છે એ બધું ફટાફટ લાવીશ। પણ પહેલી એક તમે સારી કોમેન્ટ અને એક લાઇક કરી નાખજો। જય માતાજી।